નમસ્કાર ખેડૂત મિત્રો, નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નિગમની જીજી 35 નંબરની વેરાયટી છે, જે સોરઠ ગોલ્ડના નામે વખણાય છે. એનો આપણે વાવેતર કરાવેલ છે ગોંડલ તાલુકાની અંદર. તો આપણે એના એક રિવ્યુ જાણવા માટે આવ્યા છીએ. ખેડૂતો પહેલી વખત વાવી છે, આ વર્ષે નવી વેરાયટી છે, તો શું એની ખાસિયતો છે. તમે આ જીજી 35 નું વાવેતર કર્યું છે, આ વર્ષે કેટલા વીઘામાં કર્યું છે? મેં 10 વીઘામાં લગાવ્યું. તો આ વર્ષે તમને એમના વેરાયટી 10 વીઘાની અંદર વાવેતર કરાવ્યું હતું. તો આ વેરાયટી અંદર તમને શું અધર વેરાયટી કરતા કઈ આમ સારું લાગ્યું કે? અરે હાઈ ક્લાસ બહુ બીજી વેરાયટી કરતા અમને બહુ સારું લાગ્યું. પહેલા નંબરમાં તો એનો ઉતારો જ આવશે 30 મણ ઉપર. 30 મણ ઉપર તો આરામથી ઉતારો આવશે. જ્યાં પાત્રા પડ્યા છે એ ઉપર ગઈ છે. બીજું એમાં ફૂગ આવતી નથી. ફૂગ નથી એવી આવે. હા, કોઈ કાળો પોપટો કે એવી કાળો પોપટોય નથી થયો. તમે બીજી વેરાયટી વાવી છે એની અંદર થયું છે એવું બધું? હા, એમાં છે. એમાં ફૂગનો કેવો પ્રશ્ન આવ્યો? એમાં છે ફૂગ અમુક ટકા. બરોબર છે. અને આ વેરાયટીની અંદર ઉત્પાદનમાં સારું રહેશે. હવે આની અંદર પોપટો ટૂંકમાં કેવો છે આમ ભરાવદારમાં ને એમ બધી રીતે? પોપટો પૂરેપૂરો વજનદાર થાય, દાણો પૂરેપૂરો ભરાઈ ગયો. ફોલવામાં કેવી વેરાયટી? ફોલાતો નથી એવો દાણો વજનદાર. ફોલાતો નથી ટૂંકમાં. આપણે આમાં દાણો જોવો હોય તો એકાદો જોઈ શકી ફોલીને કે કઠણ જાય કે કેટલું જાય. પોપટો તો હાથે તો ખુલતો નથી. આ રીતે માંડ ખુલે છે. છાલ ટૂંકમાં એમાં ઉઠી જાય છે, સીધો નથી ખુલતો. અને બીજું એક ઉગતી નથી. ઉગતી નથી આ વેરાયટી. કેટલા દિવસ થયા અત્યારે આના? આના 100 દિવસ થઈ ગયા. 100 દિવસ થઈ ગયા છે. અને ટૂંકમાં 10-15 દિવસ ટેકી જાય તો આ વેરાયટી ઉગતી નથી. વાયવા જેવી વેરાયટી છે. તો આપણે કોઈ ખેડૂત મિત્રને આવતા વર્ષે વવડાવી હોય તો વવડાવી શકીએ? હા, વવડાવવાની મન મૂકી. અને સારામાં સારું ઉત્પાદન દેશે. ટૂંકા ટાઈમની સારી વેરાયટી કેવી હોય તો કહી શકીએ? હા.